જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં હું તમને શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચય આપવા જઈ રહી છું। આપણે ત્યાં 4 વેદો છે અને વેદના સારરૂપ મહાભારતની રચના ભગવાન વેદવ્યાસજીએ કરી। એ મહાભારતનું જો કોઈ કમળ પુષ્પ હોય તો તે કમળ પુષ્પનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા। ગીતાજીને કમળની ઉપમા એટલા માટે આપું છું કે શ્રી કૃષ્ણ ભગવાનના મુખ કમળમાંથી ગીતા પ્રગટ થઈ છે, માટે તે શ્રી કૃષ્ણ ભગવાનની વાણી કહેવાય છે। ગીતામાં એવા કોઈ પ્રશ્નોનો ઉત્તર નહીં હોય કે જેનો જવાબ શ્રી કૃષ્ણ ભગવાને આપ્યો ન હોય, માટે જ કહેવામાં આવ્યું છે કે યા સ્વયં પદ્મનાભશ્ચ મુખ પદ્મા વિનિશ્રુતા, અર્થાત ગીતાજીમાં જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ આ બધા વિષયોની ચર્ચા ભગવાન શ્રી કૃષ્ણએ કરી છે। માત્ર જ્ઞાન જ નથી આપ્યું, પણ પોતાના ઐશ્વર્યના દર્શન અર્જુનને કરાવ્યા છે। ગીતાજીનો 11મો અધ્યાય એટલે વિશ્વરૂપ દર્શન યોગ। જ્યારે ગીતાજીના 10મા અધ્યાયમાં ભગવાને પોતાના ઐશ્વર્યનું વર્ણન કર્યું। એ વર્ણન કરતા કરતા ભગવાને કહ્યું કે વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું। પણ પછી ભગવાનના મનમાં થયું અને અર્જુનને પણ પ્રશ્ન થયો, આ બે વસ્તુનો સમન્વય એટલે વિશ્વરૂપી દર્શન યોગ। જ્યારે ભગવાનનું વિરાટ સ્વરૂપ અર્જુને જોયું ત્યારે અર્જુને ભગવાનને કહ્યું કે અત્યાર સુધી મેં તમને કૃષ્ણ કહ્યા, કેશવ કહ્યા, યાદવ કહ્યા, પણ આજે મને સમજાયું કે તમે તો પરમાત્મા પરબ્રહ્મ છો। ભગવાન શ્રી કૃષ્ણના નામોમાં કેશવ, મધુસૂદન, અરિસૂદન, કેશીસૂદન જેવા નામોનો પ્રયોગ ગીતાજીમાં અર્જુને કર્યા છે। ગીતાજીના 18 અધ્યાય છે। મહાભારતના ભીષ્મ પર્વના 25મા અધ્યાયથી લઈ 42મો અધ્યાય એ શ્રીમદ ભગવદ્ ગીતા છે, જેને આપણે 1 થી 18 અધ્યાય માનીએ છીએ। ગીતાજીના 700 શ્લોક છે, પણ કયા અધ્યાયમાં કેટલા શ્લોકો છે એ શ્લોક સંખ્યાનો આપણે વિચાર કરીએ તો પ્રથમ અધ્યાયમાં 46, બીજા અધ્યાયમાં 72, ત્રીજા અધ્યાયમાં 43, ચોથા અધ્યાયમાં 42, પાંચમા અધ્યાયમાં 29, છઠ્ઠા અધ્યાયમાં 47, સાતમા અધ્યાયમાં 30, જ્યારે આઠમા અધ્યાયમાં 28, નવમા અધ્યાયમાં 34, 10મા અધ્યાયમાં 42, 11મા અધ્યાયમાં 55 શ્લોક છે, 12મા અધ્યાયમાં 20 શ્લોક છે, 13મા અધ્યાયમાં 35, 14મા અધ્યાયમાં 27 શ્લોક છે, જ્યારે 15મા 20 શ્લોક, 16મા અધ્યાયમાં 24 શ્લોક અને 17મા અધ્યાયમાં 28 શ્લોક અને 18મા અધ્યાયમાં 78 શ્લોક છે। આમ કુલ મળીને 700 શ્લોક ગીતાજીમાં છે। ગીતાજીના વક્તા ભગવાન શ્રી કૃષ્ણ, એમની એક વિશેષતા એ છે કે જે વિષયની એ વાત કરતા હોય એ વિષયમાં ઓતપ્રોત હોય અને તેની પરાકાષ્ઠાએ પહોંચ્યા હોય। વક્તા આવા હોવા જોઈએ એ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના લીલા ચરિત્ર દ્વારા સમજાવ્યું। જેમને પકડતા પણ આવડે છે અને છોડતા પણ આવડે છે એ જ વ્યક્તિને સાચી દિશા આપી શકે। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યા ત્યારે ભગવાન વ્રજભૂમિને ઓતપ્રોત રહ્યા, પણ જ્યારે મથુરા જવાનું થયું ત્યારે એટલી જ તીવ્ર ગતિથી નીકળી ગયા। સોનાની દ્વારકા બનાવી પણ ખરી અને એને સમુદ્રમાં ડૂબાડી પણ ખરી। આ બધામાં શ્રી કૃષ્ણ ભગવાન અનાસક્ત રહ્યા। જે અનાસક્ત હોય એ જ વ્યક્તિ બીજાને સાચું જ્ઞાન આપી શકે। માટે જ કહેવામાં આવ્યું છે કે કૃષ્ણમ વંદે જગદગુરુમ। મેનેજમેન્ટથી લઈ મોક્ષ સુધીની યાત્રા એટલે શ્રીમદ ભગવદ્ ગીતા। મોક્ષ એટલે મોહનો ક્ષય, એનું નામ જ મોક્ષ। માટે જ અર્જુને ગીતાજીના 18મા અધ્યાયમાં કહ્યું કે મારો મોહ નષ્ટ થયો, હવે તમે કહેશો એ હું કરીશ। કરીશ્યે વચનમ ત્વ। આ શબ્દમાં જ જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેય આવી જાય છે। કરીશ્યે એટલે કર્મ, વચનમ એટલે જ્ઞાન અને તવ એટલે ભક્તિ। તો આવો ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોને આત્મસાત કરી ભગવત પારાયણ બને। કેમ કે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકાઓ પણ વિવિધ પ્રકારની છે। ક્યારેક જ્ઞાન આપે છે તો ક્યારેક મિત્રની જેમ સલાહ આપે છે, ક્યારેક શરણાગતિ અને ક્યારેક વિરાટ સ્વરૂપના દર્શન કરાવી રોમાંચિત પણ કરે છે। અને છેલ્લે ગીતમાં અર્જુનને કહ્યું છે, યેતુ ધર્મામૃતમ ઇદમ યથોક્તમ પર્યુપાશતે શ્રદ્ધાના મત પરમાં ભક્તાસ્તેતિ વયપ્રિયા। અર્થાત હે અર્જુન, ધર્મથી ઉપાસના કરી શ્રદ્ધા અને ભક્તિ જેને મારા પ્રત્યે છે
તે ભક્ત મને પ્રિય છે. હે અર્જુન, સંતો, બ્રાહ્મણો, ગાયો અને સનાતન ધર્મની રક્ષા માટે યુગે યુગે હું અવતાર ધારણ કરું છું. આવા અદ્ભુત જ્ઞાન આપનાર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલ ઉપદેશનો અદ્ભુત શાશ્વત ગ્રંથ એટલે ગીતા, 700 શ્લોક સુધી એક જ ધારા અને ચિંતન જેમાં ભરેલું છે તેવી પવિત્ર ગીતા એટલે મહામંત્રનો ગ્રંથ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના અર્જુનને ઉપદેશ છે. અને આ ઉપદેશ આપવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ગુરુ શિષ્યને, માતા પિતા સંતાનોને, સંતો બ્રાહ્મણો, મહાપુરુષો જ્ઞાની કે પુરુષો સમાજને ધર્મ અને સંસ્કારથી ઉપદેશ આપે જ છે. કુરુક્ષેત્રના મેદાનમાં એક જ પરિવારના લોકો મરવા અને મારવા તૈયાર હોય, મોહ, ભય, ઘૃણા, આક્રોશ વગેરેના ભાવો પેદા થઈ રહ્યા હોય તેવી કપરી પરિસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપી મોહ દૂર કરવાનો સંદેશ અને જ્ઞાન આપતા હોય તે અદ્ભુત ઘટના છે શ્રીમદ ભગવદ્ ગીતામાં. તો આ છે આપણી શ્રીમદ ભગવદ્ ગીતા. કેવો લાગ્યો તમને આ વિડીયો? આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ.